ક્ષણવાર પણ મનુષ્ય કર્મ વગર રહી શકતો નથી. એને કંઈક તો કરવાનું છે જ. જો તું સારું નહીં કરે તો ખરાબ થવાનું છે, એક નિશ્ચિત વાત છે. સારું નહીં વિચારો તો ખોટો વિચાર આવશે, સારું નહીં કરો તો ખોટું થવાનું જ છે. ક્ષણવાર મનુષ્ય કર્મ વગર રહી શકતો નથી. પ્રકૃતિને પરવશ થઈને પણ તમે એમ થાય કે મારે કંઈ નથી કરવું, પણ તમારી જે ભીતર પ્રકૃતિ છે એને વશ થઈ તમે કર્મમાં જોડાવાના છો જ. માણસ પ્રકૃતિને વશ છે. તમે એમ કહો મને ગળ્યું જ ભાવે, કોઈ એમ પૂછે કેમ ગળ્યું જ ભાવે, શા માટે, તમે શું કારણ આપો? આપણને તો કામ કરવું જ ગમે, આપણને ફ્રી રહેવું ના ગમે. કેમ કામ કરવું જ ગમે તમને? તમને લાલ રંગ જ કેમ ગમે? કેટલા મારો ફેવરેટ રંગ આમાં શા માટે? તમે શું કારણ આપો? પ્રકૃતિ જે વસ્તુની હોય અને પ્રકૃતિને કારણે જ મનુષ્ય આ જુદા જુદી પસંદગીઓ પેદા થાય છે, જુદા જુદા કર્મોમાં પ્રવૃત્ત છે. કોઈ વસ્તુ કોઈને ગમતી હોય ને એ જ વસ્તુ કોઈને ના ગમતી હોય. આપણે એમ કહીએ આ વસ્તુ સારી, એ તારા માટે સારી, ઘણાને ન ગમતું હોય. ઘણાને કરેલા ભાવતા હોય, ઘણા જરાય ન ભાવતું હોય, ઘણાને ગળ્યું ભાવતું હોય, ઘણા જરાય ન ભાવતું હોય. પ્રકૃતિને વશ થઈ માણસ કર્મમાં પ્રવૃત્ત થશે જ, નિશ્ચિત વાત છે. કોઈ એમ કે જો બધું ભગવાનની ઈચ્છાથી થવાનું હોય ને, મારે આ કાલથી કાંઈ નથી કરવું, તારા હાથમાં છે જ નહીં કાંઈ નહીં કરવું. કારણ કે તારી પ્રકૃતિમાં દોડવું લખ્યું છે, રજોગુણ પ્રધાન છે, તો તું કંઈ કર્યા વગર રહી શકે એવું છે જ નહીં. તારે કામ કરવું જ પડશે, તને તારી પ્રકૃતિ દોડાવશે. બહુ નેચરલ છે. એટલે કોઈ એમ માનતો ને કે અહીંયા જે ભાગ્યમાં લખ્યું છે એ જ મળવાનું છે, કરનારા ભગવાન જ છે, કાલથી બધું બંધ, તો એ તમારા હાથમાં છે જ નહીં કે બંધ કરી દે. કારણ કે એ તમારી પ્રકૃતિ નથી. પ્રકૃતિને વશ છો તમે, પરવશ છો. એટલે વ્યક્તિએ સૌથી પહેલા કર્મ સુધારતા પહેલા યા કર્મ બદલતા કરતા ન કરતા પહેલા પોતાની પ્રકૃતિને સમજી લેવી. ગુરુજનો પાસે પણ જઈએ ને એટલે ગુરુજનો પોતાની આપણી પ્રકૃતિને જોઈને આપણને સેવા આપે. જો સેવામાં તમે પ્રકૃતિ ક્યાં છે, આપણી ભક્તિમાં આવી જાય છે આપણી પ્રકૃતિ. કોઈ કે અમને તો બસ આવું વ્યવસ્થાનું સોંપો ને તો અમને ગમે, કોઈ કે અમને તો સેવા કરવાનું સોંપો ને તો અમને ફાવે, આવું પબ્લિકમાં અમને ના ફાવે. કોઈ કે મને બોલવાનું કહો તો હું બોલી લઉં, પણ આવું બધું સામગ્રી કરવી, ભોગ ધરવી મને ના ફાવે. તમે હવેલીમાં, મંદિરમાં, સત્કર્મમાં, તમારા ઘરે પણ, તમારા ઘરે જો ભાઈ તું કહે તું બજારથી તને બધું લાવી આપીશ, પણ મને બેસીને આવું સેવા કરવાનું ના કહીશ. આવા ડાયલોગ તું ઘરે ઘરે કેટલા લોકો બહેનોએ સાંભળ્યા છે. આવું શિંગાર ધરવું, ભોગ ધરવું એ બધું ના ફાવે આપણને. તું કહે તો 4 ધક્કા બહાર ખાઈ આવ, એની પ્રકૃતિ છે. એટલે એક જગ્યાએ બધા બેસીને શાંતિથી 11 માળા કરજો, એ બધા માટે સુટેબલ ના થાય. કારણ કે એના માટે એક જગ્યાએ બેસવું એટલે તો મોટું તપ થઈ જાય, એ બેસી જ ના શકે. ઘણા વ્યક્તિ જો એની પ્રકૃતિ એકદમ ચંચલમાં હોય, રજોગુણ અતિ પ્રધાન હોય, એ શાંતિથી બેસે, બેઠા બેઠામાં હાથમાં ખુરશી પર માર્યા કરશે, પણ એને કંઈક કરવું છે, કંઈક કર્યા કરશે. અને ઘણા તમોગુણ પ્રધાન હોય, એને ગમે તેટલા ઉપદેશ આપો, ગમે તેટલું અપમાન કરો, ગમે તેટલું, એ ન હલે સોફામાંથી તો ના જ હલે. જેવી પ્રકૃતિ પણ ક્ષણવાર પણ કર્મ કર્યા વગર રહી શકવાના નથી. આ નિશ્ચિત વાત છે. હવે વિચાર કરો, પ્રકૃતિ માણસને દોડાવે છે કે માણસ પ્રકૃતિને પસંદ કરી? તમારી દરેક પસંદગી તમારી પ્રકૃતિને આધીન હોય છે. તમને આ ગમે, આ ભાવે, આ કરવું છે, તમને કહ્યું તમારી જે પ્રકૃતિ. એટલે ગીતાજી આપણને સમજાવે છે કે પ્રકૃતિમાં પ્રગતિ કર. પહેલા જે કાંઈ જ ન કરતો હોય એ તમોગુણ પ્રધાન. પછી લોકોએ કહ્યું હવે કંઈક કર, કામ ધંધો કર, ઘર ચલાવ, તારા માટે કંઈક કમાવ. એટલે જો આપણે સુખી થવું છે એટલે આપણા માટે કંઈક કરીએ. એટલે પોતાના સ્વાર્થ અને સુખ માટે માણસ દોડતો થાય, કામ કરતો થાય, એટલે તમોગુણમાંથી રજોગુણમાં આવ્યો અને ખૂબ કમાતો થયો, મારે સુખી થવું છે એવી ઈચ્છા થઈ. પછી એમ થયું કે પોતાના માટે તો બહુ કર્યું, કોઈ ગુરુ પાસે ગયા, કહ્યું કે સમાજના કલ્યાણનું કંઈ કામ કર. એટલે એમ થયું કે પોતાના માટે બહુ કમાયો, હવે જે કમાઈશ ને એ સત્કાર્યમાં વાપરીશ. અને આવા વિચારથી પ્રવૃત્ત થયો એટલે રજોગુણમાંથી તમે સત્વગુણમાં આવ્યા કે હવે જે કમાઓ છો એનો એક ભાગ કાઢીને સમાજના કલ્યાણમાં અને લોકોના સુખ માટે વાપરો છો, એટલે સત્વગુણ પ્રધાન થયા. પછી કોઈ સદગુરુનો મેળાપ થયો અને એને ઠાકોરજીની સેવા પધરાવી દીધી અને કહ્યું તું ક્યાં કરનારો છો? કરનારા અને કરાવનારા, આપનારા તો ઠાકોરજી છે. હવે તો એ રાજી થાય એના માટે લોકોની મદદ કર.
તારા ખુશી માટે નહીં, તારા આનંદ માટે નહીં, તારો ઠાકોરજી રાજી થાય બસ. તો પ્રભુ પ્રીત્યર્થ એટલે હવે નિર્ગુણતા તરફ આવી ગયો કે હવે જે કાંઈ પણ સારું પણ કરું છું ને એ મારા માટે નહીં, સામેવાળા માટે નહીં, મારો ઠાકોરજી રાજી થાય એના માટે. અને પ્રભુ પ્રીત્યર્થ જ્યારે થવા લાગ્યું ત્યારે નિર્ગુણતા તરફ ગતિ થઈ. એ રીતે પ્રકૃતિની ધીરે ધીરે પ્રગતિ થવી જોઈએ. અને જ્યારે પ્રકૃતિનો નિગ્રહ કરી જ્યારે તમે પ્રવૃત્ત થશો તો એમ ધીરે ધીરે નિર્ગુણતા તરફ જશો. અને ત્યારે આ નિષ્કામ અને નિર્ગુણી ભક્તિમાં તમારી આસક્તિ થશે. આમ પ્રકારની અનેક ચર્ચાઓ આપણે ત્યાં કરવામાં આવે છે. આગળ 6થા શ્લોકમાં પરમાત્મા સમજાવતા કહે, પણ આમાં પણ એક સદપ્રવૃત્તિ કરનારો, એક મિથ્યાચારી દંભી વ્યક્તિ જેને કહીએ કે ઉપરથી તો આ નિર્ગુણ ને સત્વ થવાનું નાટક કરે, પણ અંદરથી તો એની કામનાઓ જ હોય. એનું સેવા કરવું પણ એના યશ માટે, એની કીર્તિ માટે, એના ધન માટે, એના વૈભવ માટે, એની લોકો પૂછ કરે એના માટે. એટલે કે બહારથી આચરણ એનું સત્વગુણી નિર્ગુણી લાગે, પણ અંદરથી જો એ કેવલ સ્વકેન્દ્રિત થઈને જીવે છે તો એ મિથ્યાચારી છે, દંભી છે. જીવનમાં ઘણી વાર જોઈએ પ્રભુ મળે કહેનારા લોકો પણ પોતાના સ્વજનોને તો મેળવી શકતા નથી. સર્વમાં આત્મભાવ છે એમ કહેનારા લોકો પણ આત્મીયોનો પ્રેમ પામી શકતા નથી. ભગવાન મારી જોડે બોલતા નથી, ઠાકોરજી મારી જોડે વાત કરતા નથી. અરે સગો ભાઈ તારી જોડે વાત નથી કરતો, ભગવાન ક્યાંથી કરવા? નિકટના સ્વજનોના તો હૃદય જીતી શક્યા નથી, આપણે ક્યાં જઈને વાત કરવાની? આ ગીતાનું જ્ઞાન કેમ કરીને આપણા અંતઃકરણને વિશુદ્ધ કરે. હા, આપણે ઉત્તમ નથી થયા, પણ હા, ઉત્તમ થવાની પ્રોસેસમાં જરૂર છે. આપણે ભક્ત બન્યા નથી, પણ ભક્ત બનવાના પ્રયાસમાં છે. પ્રયાસ પણ બહુ મોટી વાત છે. ભગવાન ગીતાજીમાં કહે છે, અપી ચેતસુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વસિતો હિ સહ. ભલે પાપી હોય પણ મને ભજવાનો સંકલ્પ કરે ને તો એને સાધુ જાણજો, કારણ કે એનો સંકલ્પ ઉત્તમ છે. જો અહીંયા બેસીને આપણે ઉત્તમ થઈ નથી ગયા, પણ ઉત્તમ થવું છે એવો વિચાર તો મનમાં આવ્યો ને, બસ એ જ આપણી શરૂઆત છે. ભગવાન સમજાવે છે, મિથ્યાચાર ઉચ્યતે. કેવલ દંભ કરનારો વ્યક્તિ ઘણીવાર ધર્મના કપડા પહેરી, સત્કર્મના કપડા પહેરીને પણ માણસ પોતાના અહંકારને પોષતો હોય છે. જે દિવસે ઠાકોરજી આગળ સામે બેઠા ને ઠાકોરજીને આગળ ગાતા હોઈએ અને વિચાર એવું આવે કે લોકો સાંભળી રહ્યા છે કે નહીં, લોકો ખુશ થઈ રહ્યા છે કે નહીં, લાગતું કીર્તન પણ જો જરૂર નથી કે અહંકાર કોઈ ખરાબ રૂપે જ આવે. હંમેશા કોઈ ને કોઈ સારા કપડા પહેરીને અહંકાર આવતો હોય છે. સારું કાર્ય કરવાનો, સત્કર્મ કરવાનો, સેવા કરવાનો, કીર્તન ગાવાનો, સામગ્રી કરવાનો, અને છેલ્લે અહંકાર તો એ રીતે આપણને કોઈ વાતનો ઈગો નહીં હોય, એ વાતનો ઈગો આવી જાય. તો ઈગોનો તો શું, આપણને કોઈ અહંકાર નહીં, એ વાતનો અહંકાર આવી જાય. તો અહંકાર તો ક્યારે કયા કપડા પહેરીને આવે કોણ જાણે. અને આખું દૂધથી ભરેલું તપેલું હોય, એક છાંટો ખટાશ નો પડે ને આખું બગડી જાય. વ્યક્તિ સાવધાન રહેવું, મારું કોઈ મન ન બગાડે. પછી તમે એ સુધારવા ગમે તેટલા સત્કર્મો કરો, એ કરો, ગમે તેટલા પ્રયાસ કરો, દૂધ ફાટી જાય ને પછી બેન વિચાર કરે હવે આનું શું શું બનશે. લોકો એને ફાડીને પાછું પનીર કરીને શું શું કરી નાખે. એમ કઈ ને કઈ જો કદાચ અહંકારથી કઈ ફાટ્યું ને તોય વિચારું કે ચલો આ વિચાર મને અહંકાર આવ્યો એ સમજાઈ જાય ને તોય ઘણું છે. મારે હવે આનું શું કરવું, કઈ રીતે આમાંથી મુક્ત થવું. એક બુંદ પેલું અકબર બિરબલની વાર્તામાં કહેતા ને કે એકવાર અકબર બાદશાહ આમ અત્તર લગાડી રહ્યા હતા. અત્તર લગાડીને આમ કાઢ્યું, બહુ મોંઘું સુંદર અત્તર, અને કાઢ્યું ને એનું એક ટીપું પડી ગયું. એટલે આજુબાજુ જોયું, કોઈ જોતું તો નથી ને, અને નીચે પડેલું ટીપું આમ લેવા ગયા એટલામાં બિરબલ જોઈ ગયો. અને અકબરને થયું કે આ જોઈ ગયો મને નહીં. અને એને શું વિચાર આવશે, આટલા મોટા બાદશાહ આમ જમીનમાં પડેલું અત્તરનું ટીપું લે, સાવ આવા કંજૂસ છે. હવે એમને મનમાં લટપટી જાગી કે અકબરને મનમાં મારી છાપ બગડી ગઈ, સુધારવા શું કરું, એટલે કંઈક મોટું કામ કરું. એટલે પ્રભાવિત થઈ જાય. જો ઘણીવાર માણસ છે ને પોતાની અનાવડતને ઢાંકવા માટે વધારે ઉત્તમ વ્યવસ્થા કરવા જાય. એક ભાઈ એક મહેમાનને ત્યાં આવ્યા અને જમવા માટે આવ્યા, જોયે થાળીમાં બધી સુંદર સુંદર વસ્તુઓ અને રોટલી પણ કકડા કરીને મૂકેલી. એટલે હું આટલી જગ્યાએ મહેમાન બનીને ગયો, પણ બધે થાળી પીરસેલી જોઈ, સુવિધા જોઈ, પણ આટલી બધી સુવિધા કે રોટલીએ કકડા કરીને, તમે તો ખરેખર મહેમાનના યજમાન હોય તો આવા. પેલા ભાઈ કે એમાં કઈ રાજી થવા જેવું નથી, આનાથી ગોળ થતી નથી એટલે કકડા કરીને રાખે છે.
પેલાને ખબર ના પડી જાય કે ગોળ નથી થતી એટલે ટુકડા કરી કરીને સજા. ઘણી વાર આપણે ત્યાં અચાનક મહેમાન આવે શું કરીએ, ઢગલા પડ્યા આવે કપડાને ઢાંકી દઈએ, એનું ટેબલ બનાવી દઈએ. એટલે લાગે કેવું સુંદર વ્યવસ્થિત, એને ક્યાં કપડાની અંદર શું પડ્યું છે. એમ ઘણી વાર આપણા આ ધર્મના અને સત્કર્મોના સદવિચારોના કપડા કોઈ કાઢે તો અંદર અહંકાર જ નીકળે એવું લાગે આપણને. ઘણી વાર આવા કચરાના ટોપલાઓ જ નીકળે, ઘણી વાર એવું લાગે આપણને. તો અકબરને જોયું કે આને કેમ કઈ પ્રભાવિત કરી દઉં, એટલે કહ્યું કે આપણા ભંડારમાં જેટલા અત્તર પડ્યા હોય લાવ, મારે આખો હોજ ભરીને નાવું છે. આખો હોજ ભરી દીધો અને અકબર બાદશાહ અંદર ઉતર્યા અને કહ્યું કે બીરબલને સમાચાર આપો કે જો બાદશાહ અત્તરના હોજમાં નાઈ રહ્યા છે. અરે બીરબલને બોલાવે, જોયું તો બાદશાહ અત્તરના હોજમાં નાય છે. અકબર બાદશાહ કહ્યું બીરબલ કેવું લાગ્યું? બીરબલ એટલું કહ્યું, મહારાજ જો બૂંદ સે ગઈ वो હોજ से वापस नहीं आने वाली है. જે ટપકાથી ગયું એ હોજ ભરવાથી પાછું નથી આવવાનું. તમે ગમે તેટલા ખુલાસા કરી લો. ઘણી વાર આ અહંકારનું ટપકું માણસને ક્યાં પતન સુધી. એમ પરમાત્મા અનેક પ્રકારથી સુંદર સુંદર રીતે સમજાવતા આપણા માર્ગને પ્રશસ્ત કરે છે. અને આગળ ઉપદેશ આપતા પરમાત્મા કહે જે મન વડે ઇન્દ્રિયોને વશ કરી લે છે અને સર્વમાં અનાસક્ત કરે એ જ તો કર્મયોગ છે. કે અનાસક્ત ભાવે કર્મ કરવા, એને જ કર્મયોગ ભગવાન 7મા શ્લોકમાં સમજાવે છે. આગળ 12મા શ્લોકમાં ભગવાન સમજાવતા બોલ્યા, દેવતાઓને આપ્યા વગર જેના અધિષ્ઠાતા, જેના થકી મળ્યું છે, એને ધર્યા વગર લે તો એ ચોર છે. એને જ એ જ દેવતા શબ્દને કે આપણે ભગવાન પર મહાપ્રભુજી આપણને સમજાવ્યું, જેણે આપ્યું એને ક્યારે યાદ ન કર્યો. હું તો ઘણી વાર કહું ને, ટીવી આપે ને 10 વાર થેન્ક યુ કહીએ, આંખ આપી એને ક્યારે થેન્ક યુ નથી કહેતા. ટીવીની તો કિંમત આંખથી જ છે. કાર આપે એને 100 વાર થેન્ક યુ કહીએ, જેણે હાથ પગ આપ્યા એને ક્યારે થેન્ક યુ નથી કહેતા. આપણા બધા જ સુખોના મૂળમાં ઉપકારી કોઈ હોય તો આ માનવ દેહ આપનારો પરમાત્મા છે. કારણ કે જો આ નથી તો આ બધું જ કાંઈ નથી. ઉપકારી સાચા અર્થમાં કોઈ હોય, આપનારો કોઈ હોય તો એ પરમાત્મા છે. આભાર માનવા યોગ્ય કોઈ હોય તો એ પરમાત્મા છે. પગે લાગવા ન જાઓ તો આભાર માનવા તો જાઓ. કુંતાજીની સ્તુતિમાં પ્રભુના એક એવું ઉપકારોને યાદ, પ્રભુ પાસે જઈ એમના દરેક ઉપકારોને યાદ કરવા. પ્રભુ હું તો કેવો હતો, આપની કૃપાથી પાસ થયો, આપની કૃપાથી બિઝનેસમાં આવ્યો, આપની કૃપાથી આટલા કોન્ટ્રાક્ટ મળ્યા, આપની કૃપાથી સફળ થયો. દરેક સારી ઘટનાઓને આપણે તો પ્રભુ પાસે જઈએ તો હંમેશા બધી ખરાબ ઘટનાઓને યાદ કરીએ. જાણે એક્સિડન્ટ કરાવનારા ભગવાન જ ના હોય, બીમાર પાડનારા ભગવાન જ ના હોય, બધું ધન લઈને ભગવાન જ ના હોય, બધી દુર્ઘટનાઓને યાદ કરીએ. ના, એ દુર્ઘટનાઓ તો ક્યાંક આપણા કર્મોના ફળ રૂપે હતા. જીવનમાં જે જે સારું બન્યું એ પ્રભુ પાસે જઈને એના ઉપકારોને યાદ કરો. તારા ઉપકાર છે શ્રીનાથજી, મારી એક એક શ્વાસ તારો ઉપકાર છે. તારે કારણે જ આ જીવન છે, પરિવાર છે, ઘર છે, અને કૃપા કરીને તું મારા ઘરે બિરાજે છે. અને તારું આપેલું તને ધર્યા વગર ભોગવી લઉં તો હું તો ચોર કહેવાઉં. જીવનની અમુક ઘટનાઓ આપણને યાદ છે કે પ્રભુએ અહીંયા બચાવ્યા, આ જગ્યાએ બચાવ્યા, આ જગ્યાએ, એવી 4-5 ઘટનાઓ આપણને યાદ છે. પણ હજારો દુઃખોને આપણા સુધી પહોંચવાય નથી દીધા, એ તો આપણને ખબર નથી. આ તો આવ્યા અને તરી ગયા, બચી ગયા, એમાં ભગવાન યાદ છે. કેટલી ઘટનાઓ આપણા જીવનમાં ઘટવા જ નથી દીધી, એ તો આપણને પ્રભુએ ખબર નથી પડવાની. ઉપકાર માનવો હોય તો એનો માનવો. સર્વ સમર્પિતમ ભક્ત્યા કર્તાर्थोसी सुखी भव. महाप्रभु मानो आशीर्वाद दे रहे हैं, सुखी भव. कैसे? एक ही उपाय, जो उनका है उनको धर दो. और प्रभु कहां रख लेने वाले हैं? अपनी प्रसन्नता मिलाकर प्रसाद बनाकर आपको ही देने वाले हैं. પ્રભુએ ક્યારે કોનું રાખી લીધું? પ્રભુ તો અનેક ગણું કરીને પાછું આપે. એક બીજ વાવે માણસને હજારો કરીને ભગવાન પાછા આપે છે. સજા આપે ભગવાન નહીં, ક્ષમા આપે ભગવાન. પ્રભુ તો કૃપાળુ છે. અહીંયા ભગવાન સમજાવે, એનું ધરેલું એને ન આપીને ખાનારો એ જ તો ચોર છે. આગળ પરમાત્મા અનેક પ્રકારથી સ્વ ઉપદેશ આપી પ્રભુ 20મા શ્લોકમાં સુંદર રીતે સમજાવતા કહે છે, કર્મણૈવ હિ સંસિદ્ધિમ આસ્થિતા જનકાદય. જનકાદીનું ઉદાહરણ આપ્યું છે જનકજી. ભગવાન સ્વયં જેનું એક્ઝામ્પલ આપતા હોય એ ભક્ત કેવો હશે? વિચાર કરો, પ્રભુ જેને કોટ કરતા હોય, અનાસક્તનું સૌથી શ્રેષ્ઠતમ ઉદાહરણ હોય
અનાસક્ત ભાવે સંસારમાં રહેવાનું, છતાંય કર્મ કરતા રહેવાનું, લોક સંગ્રહ માટે, લોક સમાજ સેવા માટે, લોકોના કલ્યાણ માટે. કોઈ તમને સ્વાર્થ નથી. ઘણા ઉલટાના તમને ખરાબ અનુભવો થાય છે. કેટલા લોકોની મદદ કરો, લોકો શું શું બોલી જાય, કેવું કેવું કહી જાય. પણ જેને સત્કર્મો કરવા હોય ને, એને એક શરત સાથે કરવાનું, તમે એને મદદ કરી પણ એણે શું કર્યું એ નહીં વિચારવું ક્યારે પણ. એક વસ્તુ યાદ રાખો, દરેકના હાથમાં પુણ્યો લખાયેલા હોતા નથી. તમારા હાથમાં લખેલું હતું, તમે કરી શક્યા, પેલા બિચારાના ભાગ્યમાં નહોતું તો એ સામે ન કરી શકે. એટલે કોઈનો વ્યવહાર બગડે એનાથી આપણો વ્યવહાર બગાડી નહીં લેવો. કોઈકના પાપનો વિચાર કરી પોતાના પુણ્યો મૂકી નહીં દેવા. હવે કોઈ ગમે તેવું તમારી સામે બોલે, તમારા હાથમાં મોંઘો હીરો હોય અને પેલો જેમ તેમ તમને બોલે, તમે એને છૂટો મારો કેમ? એને એવો ગુસ્સો તમને અપાઈ દીધો કે તમારા હાથમાં જે હોય છૂટું ફેંકો, તો કેમ હીરો ના ફેંકો? અરે હીરો ફેંકાતો હશે, કેટલો મોંઘો હોય હીરો. એમ કોઈએ ખરાબ કર્યું તો સત્કર્મ રૂપી હીરો ફેંકી દેવાય? કારણ કે કોઈના દુર્વ્યવહારને જોઈને આપણા હાથમાં આવેલો સત્કર્મ રૂપી હીરો નાખી ન દેવાય. દુનિયામાં તો દરેક તમે સારું કરવા નીકળ્યા છો એટલે તમને બધા સારા જ મળશે એવું બિલકુલ જરૂરી નથી. છેતરનારા કરતા છેતરાવનાર હંમેશા સારો હોય છે. છેતરાવાની તૈયારી રાખવી, સારું કરવા નીકળ્યા છે, આપવાના જ છો, એ છેતરી લઈ ગયો, ભલે લઈ ગયો, આપણા કરતા વધારે જરૂર કદાચ એને હશે, નહીં તો આવું પાપ એ ન કરે. એને આવું કરવું પડ્યું કારણ કે આપણા કરતાની જરૂરિયાત વધારે હશે. એટલો બધો વિશ્વાસ રાખો કે કોઈ તમારા વિશ્વાસ તોડવાની હિંમત ન કરી શકે. એટલો બધો વિશ્વાસ રાખો. જ્યારે કોઈના પર ભરોસો ના હોય ને, એનો ભરોસો તો ક્યારે નહીં કરવો. કોઈના દુર્વ્યવહારથી આપણા સત્કર્મો છોડતા નહીં તો નુકસાન તમને જશે. તમારા નસીબમાં હતા, તમારા હાથમાં લખાયેલા હતા એટલે તમે કરી શક્યા. પેલો તો બિચારો છે, એના તો ભાગ્યમાં પુણ્ય નથી, તો એ તમારી સાથે ક્યાં કરી શકવાનું? એ તો દયાને પાત્ર. જેના હાથમાં પુણ્યો ન લખાયેલા હોય ને, એ ગુસ્સાને નહીં, એ દયાને પાત્ર છે. નિર્ધન એ છે જેને પૈસા નથી, એ નહીં, જેના જીવનમાં ક્યારે એનાથી પુણ્યો ન થયા, બીજાની મદદ ન થઈ શકી, એનાથી મોટો નિર્ધન કોઈ નથી. એટલે ભગવાન તક આપે ને. જો, અને દરેક વસ્તુ ધનથી જ થાય એવું નથી, સંકલ્પથી પુણ્યો થાય છે, ઈચ્છાથી થાય છે. બીજા લોકો આવીને આપી જાય, તમારો સંકલ્પ સારો હોય તો. ઘણા મેં એવા જોયા, એની પાસે કઈ ના, પણ ગામમાં કઈ કાર્યક્રમ થતો, ટેબલ અમારે ત્યાંથી લઈ જજો, ખુરશી અમારે ત્યાંથી લઈ જજો, એને આપવાની જ ઈચ્છા હોય. મોટા મોટા રહી જાય ને એનું વપરાઈ જાય, ઘણી વાર એવું થઈ જાય. તો આપવાની ઈચ્છા વાળો એ રાજા છે, માંગવાની ઈચ્છા વાળો ભિક્ષુક છે. એ કેવલ કોઈ વ્યક્તિઓના નામ નથી, એ વ્યવસ્થા, અવસ્થાના નામ છે. રાજા જેવી અવસ્થામાં જીવો. જ્યારે કઈ બી હોય, અરે કઈ નહીં તો સારા વચન આપો. કોઈ કઈ કરતું હોય તો સારા પ્રોત્સાહન આપો. ખરેખર તમે બહુ સારું કરજો, આવું કરજો, અમારી કઈ પણ જરૂર હોય અમે બેઠા છીએ. ભલે તમે બેઠા જ રહેવાના હોય, છતાં બોલો તો ખરા. ઘણા લોકો કહે અમે બેઠા છીએ, આપણને ખબર ન કે બેઠો જ રહેશે, ક્યારે ઉભો જ નહીં થાય મદદ માટે, પણ છતાંય બોલ્યા તો ખરા ને. વચને શું કેમ દરિદ્ર? વચને શું કેમ દારિદ્ર? બોલવામાં કેમ ગરીબ બનો છો? કરવામાં ગરીબ છો, બોલવામાં તો ઉદાર થાવ. જનક જેવા અનાસક્ત કર્મમાં, જો કર્મમાં શિથિલતા નથી લાવવી, ફળની આસક્તિ નથી. અને ફળ શું છે? લોક સંગ્રહ. અનાસક્ત, ફળની ઈચ્છા વગર કર્મ નથી થતું, તો એ ઈચ્છા રાખો કે લોકોનું કલ્યાણ કરવા માટે કરું છું. લોકોના કલ્યાણમાં એ રસ નથી, તો આ કરવાથી ભગવાન રાજી થાય છે. ભગવત પ્રીત્યર્થ, એમ ગીતાજીમાં ભગવાન એક એક વસ્તુ સમજાવે છે. મારો ઠાકોરજી આ કરવાથી રાજી થાય. લોકો શું કહેશે, લોકોને ગમશે કે નહીં, લોકોને મદદ કરું છું, મારું નામ થશે, મારા વખાણ, એ બધું ગૌણ. પણ પરોપકાર કરવાથી મારો પરમાત્મા રાજી થશે. અને એ બુદ્ધિ જ્યારે રાખો છો ત્યારે પુણ્યોની બેડી પર તમને લાગતી નથી. કારણ કે જો કર્મ, સાધારણ કર્મ, પાપ એ લોઢાની બેડી છે, તો પુણ્યને પણ સોનાની બેડી માનવામાં આવી છે. આ બંને બેડી બાંધનારી છે. એક નરક આપશે તો એક સ્વર્ગ આપશે. પણ આપણે ત્યાં તો આ બંનેથી મુક્તિની વાત છે. સ્વર્ગ નરકથી પણ આપણે આગળ મોક્ષની વાત છે. અને એટલે જ કહ્યું, આ આદર્શ લોકો યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તદ્દેવેતરો જન સયત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુ વર્તતે. એમ 21મા શ્લોકમાં પરમાત્મા સમજાવતા કહે છે કે શ્રેષ્ઠીઓ જે આચરણ કરે છે, લોકો એનું અનુકરણ કરે છે.
જો તો મોટા ભાગના લોકો મહાપુરુષોને અનુકરણ કરનારા, એટલે જ આપણે ત્યાં નેતા શબ્દ આવ્યો. નેતા કોને કહેવાય? નયતી નેતા, જે દોરી જાય. નય ધાતુ દોરી જવાના અર્થ, જે લોકોને દોરે આમ જાઓ. એટલે બહુ જ મહત્વનું છે તમે કોને ફોલો કરો છો. નબળા લોકોને ફોલો કરશો, નબળા એક્ઝામ્પલો લેશો તો જીવન નબળું થઈ જશે. જોને પેલા એ કર્યું વાંધો નતો આવ્યો, પેલો એ ખોટું કરે છે, પેલો એ આમ કરે છે. આપણે ઓલવેઝ નબળા એક્ઝામ્પલ લઈએ છીએ. અને કમથી કમ તમારા બાળકો, યુવાન દીકરાઓ બેઠા, એમની આગળ તો ક્યારે નબળું એક્ઝામ્પલ એમને આપી અને ખોટા અને નબળા માર્ગ તરફ, કર્મમાંથી બચવાના રસ્તા ન બતાવતા. પેલો ચોરી કરવાનો છે, બેટા ભણીને તો શું કરીશું, તારી ચોરી કરવાની બધી વ્યવસ્થા કરી આપીશ, આપણા ઓળખીતા જ છે બધા. એને જો જીવનમાં આવું એક્ઝામ્પલ આપી દીધું ને, પછી એ જીવનમાં બધે જ ટૂંકા રસ્તા શોધતો થઈ જશે, પુરુષાર્થ વિહોણો થઈ જશે. એટલે પુરુષાર્થ કરતા શીખવાડો, સંઘર્ષ કરતા શીખવાડો. અને એકવાર નપાસ થઈ ગયો તો શું થઈ ગયું? જીવન ઘણું લાંબુ છે, મહેનત કરીને હજી કંઈક કરીશું. પણ બેટા ટૂંકા અને નબળા રસ્તા ન ગોતતો. એકવાર એક વ્યક્તિને સંન્યાસ લઈને બેઠો હતો જંગલમાં, એને એક દ્રશ્ય જોયું. સિંહે એક હરણને માર્યું, ખાવાનું હતું એટલું ખાધું, પછી જતો રહ્યો સિંહ. એટલે પછી આવ્યા શિયાળ, એ ખાવા લાગ્યા. એ થોડું છોડીને ગયા તો ગીધ અને સમડીઓ આવ્યા, એ ખાવા લાગ્યા. એ ગયા તો કાગડા આવ્યા. પેલા એ સંન્યાસ લઈને જોયું, ભગવાન બધાનું પૂરું કરે છે, બધાનું કરે છે, એટલે તો મારું ય કરશે, મારે ક્યાં કઈ કરવાની જરૂર છે? બધાનું પૂરું કરનારો ભગવાન જ છે ને, બધું કરશે. હવે હું કઈ કાર્ય નહીં કરું, ભગવાન જમાડશે ને વ્યવસ્થા કરશે. બેસી ગયો પલાઠી વાળી. એક દિવસ કઈ આવ્યું નહીં, ભૂખ્યો તરસો બેઠો છે. અરે ભગવાન બધાનું કરશે તો મારું કરશે. બીજો દિવસ કઈ ના આવ્યું, ભૂખ્યો તરસો. ત્રીજો દિવસ કઈ ના આવ્યું. અને હવે તો સાવ અંતિમ શ્વાસો ગણતો એવો થઈ ગયો, ભૂખ્યો તરસ્યો. એ પરમાત્મા રક્ષા કરવા આવો. ભગવાનમાં પ્રગટ થઈ ગયા. પરમાત્માને જોઈને કહ્યું, અરે પ્રભુ આ બધાનું પૂરું કરો, મારું કેમ ન કરો? તારું એટલા માટે પૂરું ના કર્યું કે તે નબળું ઉદાહરણ લીધું. સિંહે હરણને મારીને ખાધું એમ સિંહનું એક્ઝામ્પલ ન લીધું, પણ શિયાળો, ગિદ્ધ અને કાગડાના ઉદાહરણ લીધા. અને નબળા પસંદ કરે એની જોડે હું ક્યારે હોતો નથી. તારે તો સિંહને જોવું હતું કે એને પરિશ્રમ કરી, જંગલનો રાજા હોવા છતાં પુરુષાર્થ કરીને મારીને ખાધું. પણ બચેલું ખાનારાના એક્ઝામ્પલો લે, એની જોડે હું ઉભો ન રહું. જે પુરુષાર્થ કરીને કમાય, હું તો એની જોડે ઉભો છું. એમ જીવનમાં યદ્યદાચરતિ શ્રેષ્ઠ, શ્રેષ્ઠીઓ જેમ આચરણ કરે એમ બધા જ ફોલો કરતા. સયત પ્રમાણમ કુરુ, તે લોકો માટે જ પ્રમાણ છે. લોકસ તદનુ વર્તતે, લોકો એને ફોલો કરનારા છે. એટલે જીવનમાં શ્રેષ્ઠીઓ આઈડિયલ બને, આદર્શ બને. ઘરમાં કોઈ એક ચિત્ર પણ એવું રાખજો કે જેને જોઈને ઇન્સ્પિરેશન મળતી હોય, જેને જોઈને પુરુષાર્થ કરવાની ઈચ્છા થતી હોય, જેને જોઈને ભક્તિ કરવાની ઈચ્છા થતી હોય, જેને જોઈને માળા ફેરવવાની ઈચ્છા થતી હોય, એવા ફોટા ઘરમાં રાખજો કે જેથી એને જુઓ તો જીવનમાં કંઈક પ્રેરણા મળે, પુરુષાર્થ કરવાની, કંઈક પામવાની પ્રેરણા મળે. એવા લોકોના ચિત્રો રાખવાના. સવારે 2 મિનિટ એને વંદન કરીએ ને તો જીવનમાં કંઈક બળ મળે, જીવનને જીવન જીવવાનો બળ મળે. અને જે દિવસથી આપણા સમાજમાં નબળા લોકો આઈડલ બન્યા, ત્યારે સમાજ પણ નબળાઈ તરફ જવા લાગ્યો. સમાજના માધ્યમથી સત્કર્મો કરી કરીને થાકી જાય, એનો ક્યારે ફોટો ના આવે, પણ એક ખૂન કરે ને તો 24 કલાક ચેનલમાં ચાલે. અને જ્યારે સમાજમાં આદર્શો, આવા નબળા વ્યક્તિઓને બહુ હાઈલાઈટ કરવાથી લોકોને પાપ કરવાની પ્રેરણા મળે છે. કે જો કેવો ફેમસ થઈ ગયો, આવું ખોટું કર્યું તો એ ટીવીમાં આવે ફેમસ થઈ ગયો, પછી એ લહેર કરતો હોય પાછો. હવે આવા લોકોને જો હાઈલાઈટ કરવામાં આવશે, સતયુગ અને કલયુગમાં ફરક શું? ત્યાં રાવણે એક હરણ કર્યું ને અત્યાર સુધી લોકો કોઈ દીકરાનું નામ રાવણ રાખતા નથી. એટલો એને બદનામ કર્યો કે આવું કામ ન થાય. અને આજે છાપાઓમાં કેટલા લોકોના ફોટા, નામ ને પાપ ના આવે, બીજા દિવસે ભૂલી જાય માણસ કે આવું કઈ ઘટના ઘટી છે. કિમ પંથ, મહાભારતમાં પ્રસંગ આવે છે. યક્ષ પ્રશ્ન કરે છે યુધિષ્ઠિરને, કિમ પંથ, પંથ કોને કહેવાય? તો કે મહાજનો યેન ગતા સપંથા, જેના ઉપર મહાપુરુષો ચાલ્યા હોય એને પંથ કહેવાય. અને આપણે બધા મહાપ્રભુજીને આપણા જીવનને આઈડિયલ બનાવીને રહીએ છીએ, જેમનું જીવન સદાય સમાજના કલ્યાણ માટે,
નથી જોયો તાળ તડકો વરસાદ, એક ધોતી ઉપરના ઓઢી ભારતના ખૂણે ખૂણે એક ઝૂંપડામાં પણ દૈવી જીવ રહેતો હોય, મહાપ્રભુજી ત્યાં સુધી પહોંચ્યા છે. આવા આવા મહાપુરુષો આઈડિયલ રૂપે આપણને જીવનમાં મળ્યા છે. મહાપ્રભુજી, ગુસાઈજી, ગોકુલનાથજી, હરિરાયજી કેટલા પરિશ્રમ કરી ભક્તિનો માર્ગ પ્રસ્થાપિત કર્યો છે. જન જનમાં અને ઘર ઘરમાં ભક્તિની સ્થાપના કરી છે. અને જ્યારે આવા આદર્શો મળ્યા હોય એટલે જ પુષ્ટિ માર્ગ આદર્શોને લઈને ચાલે છે. ઘણા લોકો તમે પુષ્ટિ માર્ગમાં બધું બહુ અઘરું, બહુ નિયમો. નિયમ નથી, ડિસિપ્લિન છે. જો ભણતર તો બધે સરખું હોય, જે સ્કૂલનું ડિસિપ્લિન સારું હોય ને એ સ્કૂલ સારી કહેવાય. એમ પુષ્ટિ માર્ગમાં ડિસિપ્લિન બહુ છે. આમ બોલાય, આમ બેસાય, આ રીતે બોલવાનું, આ રીતે બેસવાનું, આ રીતે ભોગ ધરવાનું, આવા વસ્ત્રો પહેરવાના, આ રીતે જવાનું, કેટલું બધું એક ડિસિપ્લિન. તમે ફોજમાં જાઓ, તમે કોઈ સારી સ્કૂલ, તમે સાદા અહીંયા દૂન સ્કૂલ આ બધા હોય છે જે લોકો હોસ્ટેલમાં ને રહેતા હોય, તો કેટલું ડિસિપ્લિન, કેટલું ટાઈમ ટેબલ, જેથી એક સરસ નાગરિક થઈને તૈયાર થાય. એમ પુષ્ટિ માર્ગમાં પણ આ બધા રૂલ્સ નથી, ડિસિપ્લિન છે. તારે ભગવાનની ભક્તિ કરવાની છે. સાક્ષાત નંદ નંદન તારા ઘરે છે, તારે એની સામે જઈને ઉભા રહેવાનું છે. તારે એની સામે જઈને ઉભા, આજે જો આ બધા એવોર્ડ ને લેવા જાય ને, યા પછી સલામી લેતા હોય નેતાઓ, તો એમને ટ્રેનિંગ મળે. તમારે આટલા ડગલા ચાલવાનું, પછી અહીંયાથી વળવાનું, આટલા ડગલા જશો ત્યારે તમને આપશે, તમે આ રીતે ઉભા રહેશો, આ રીતે ફોટો પડાવશો, પછી આ રીતે ચાલે. જ્યારે આ ડેલિગેશન બધા આવે તમને સમજાવવામાં ડિસિપ્લિન, કારણ તમે એક આઈડિયલ જગ્યાએ ઉભા છો જ્યાંથી કરોડો લોકો તમને જોઈ રહ્યા છે, તમને ફોલો કરવાના છે લોકો. એમ જ્યારે ભક્તિના માર્ગમાં ભગવાનની આગળ એક ભક્ત તરીકે તમે ઉભા હો, જગતના નાથની સામે ઉભા રહેવાનું હોય, ત્યારે કેટલું શિસ્ત જોઈએ.